हेलो विद्यार्थी मित्रों, सरस्वती स्कूल राता वापी में आप सबનું हार्दिक स्वागत है। आज आप धोरण 11 गणित માટે JEE प्रकरण नंबर 2 संबंध और विधेयना 9मो भाग जोवा जई रह्या छे। आजना विडियो में आपणे हवे विधेयोना प्रकारों पाछला विडियो में तमे जोई गया छो, तो आज आपणे विधेय कया प्रकारना प्रश्न बनावी शके तेनी चर्चा करवानी छे। तो सौथी अगत्यनो प्रश्न जे तमने संबंध और विधेय में हमेशा पूछवामां आवे छे ते छे चर्चानो विषय के प्रदेश और विस्तार शोधवानो क्रिया। शुं आवे किस्सो? प्रदेश और विस्तार शोधवानी क्रिया। तो ते आपणे अहींया शीखवानी छे कि प्रदेश और विस्तार केवी रीते मळशे। तो प्रदेश और विस्तार शोधवानी क्रिया आपणे शरू करीए। पहला तो कि शुं थई जवानुं छे ते जोई लईए, त्यार पछी आपणे तेनी चर्चा करीशुं। तो सौप्रथम विधेयनी वात करीए कि कोईपण विधेयनो विस्तार केवी रीते शोधी शकाय छे। तो सौप्रथम MCQ આપણે શરૂ કરીએ, તેની વાત કર્યું। ચાલો, તો મને આપેલું છે કે વિધેય f of x બરાબર x² પ્લસ 4x પ્લસ 10 નો વિસ્તાર ખાલી જગ્યા છે। આ વિધેયનો મારે વિસ્તાર નક્કી કરવાનો છે। હવે પ્રદેશ કેમ નથી? કારણ કે દ્વિઘાત સમીકરણ બહુપદી વિધેય એટલે પ્રદેશ તો આવી જ જવાનો છે। મારાનો વિસ્તાર શું આવે તે નક્કી કરવાનો છે। વિકલ્પ આપેલા છે તે જુઓ કે ક્લોઝ ઇન્ટરવલ 6 થી લઈને ઇન્ફિનિટી, ઓપન ઇન્ટરવલ 6 થી લઈને અનંત સુધી, ક્યાં તો ઓપન ઇન્ટરવલ 4 થી લઈને ઇન્ફિનિટી અને છેલ્લું આપેલું છે -ઇન્ફિનિટી થી 6 ક્લોઝ ઇન્ટરવલ। तो मारे जोवानुं छे कि आनो आंसर कई रीते जोवा मळशे। चलो, तो हवे बात करिए कि विधेयनो विस्तार केवी रीते मेळववानो आवे। तो घणा बधा विधेयनो विस्तार अलग अलग रीते मेळववामां आवे छे। तो तमारे आने विधेय मेळववा माटे मैं आगळ कीधेलुं कि तमारे शुं करवानुं? f of x बराबर y मूकी देवानो अने तेना प्रमाणे x ने सूत्रनो कर्ता बनाववानो। x सूत्रनो कर्ता बनी जाय पछी ते तमने जवाब मळे ते तमारो शुं आवे? विधेयनो विस्तार। तो चालू करिए आपणे। तो पहली हवे आमां पण मैं कीधुं तेम 2 થી 3 રીત छे जेनाथी तमे आंसर मेळवी शको। तो आपणे अहींया प्रथम रीत जोवा जई रह्या छे आजे कि सौ प्रथम रीत कि f of x बराबर y मूकता। तो प्रथम रीतमां f of x बराबर y मूकता तो मने शुं मळशे? y बराबर x² वत्ता 4x वत्ता 10। चलो, मारे जो x ने सूत्रनो कर्ता बनावવો હોય એટલે કે ખાલી એક જ x નું પદ જોઈએ, એટલે મારે આને ગમે તે રીતે a + b કે a - b આખાના વર્ગમાં રૂપાંતર કરવું પડે તો મને કિસ્સો મળી શકે। તો એ કિસ્સો મેળવવા માટે આપણે શું કરી શકીએ? પદ્ધતિ છે આપણા પાસે પૂર્ણ વર્ગના રીતની, 10મું ધોરણ પૂર્ણ વર્ગની રીત કે મધ્યમ પદ ભાગ્યા 2 ના -b/a એટલે કે મધ્યમ પદ ભાગ્યા 2 ના વર્ગથી ગુણાકાર અને શું કરીએ? સરવાળોને બાદબાકી કરીએ તે રીતે। તો અહીંયા શું કરું મેં તે જુઓ કે મધ્યમ પદ ભાગ્યા 2 આખાના વર્ગથી પહેલાં તો મેળવવાનું આવે। ચલો, મધ્યમ પદ આખાનો વર્ગ એટલે શું આવે? 4 ભાગ્યા 2 નો વર્ગ એટલે કે 4 મારે ઉમેરવાનું, 4 મારે શું કરવાનું? બાદ। વત્તાવાળું પદ કરે લઈ જવાનું કે x² નો સહગુણક વત્તા છે એટલે આને મેં લખી શકું આ રીતે x² વત્તા 4x વત્તા 4 વત્તા 10 અને ઓછા 4 આ ભાઈ મળી જશે મને। માટે આ શું થઈ ગયું? હવે ડાયરેક્ટલી x વત્તા 2 આખાનો વર્ગ વત્તા 6। ચલો, x ને સૂત્રનો કરતા બનાવો એટલે બધું પદ આ બાજુ સાઈડ લઈ જાઓ। માટે x વત્તા 2 આખાનો વર્ગ બરાબર y - 6। બંને બાજુ વર્ગમૂળ લઈએ તો x વત્તા 2 બરાબર વર્ગમૂળમાં y - 6। માટે x બરાબર વર્ગમૂળમાં y - 6 ઓછા 2। હવે આ y નું વિધેય બની ગયું। તો y નું વિધેય ક્યારે વ્યાખ્યાયિત થાય તેની ચર્ચા કરવાની। ચલો, y કેમાં છે? વર્ગમૂળમાં। આપણે આગળ પણ ચર્ચા કરી કે જો વિધેય વર્ગમૂળમાં હોય તો તેનું ઓછામાં ઓછું મૂલ્ય શું મળે? ધન મૂલ્ય જ મળવું જોઈએ। એટલે આપણને ખબર છે અહીં કે y - 6 > શું થઈ જશે? 0। ચલો, 6 ના હવે વિસ્તાર એટલે શું? y નું મૂલ્ય, કારણ કે આપણે વિસ્તાર y લીધો છે ને y બરાબર શું મૂકેલું છે? f of x મૂકેલું છે એટલે કે આપણે લખી શકીએ y > 6 થઈ જશે। આ 6 ને આ બાજુ સાઈડ લઈ જતા અને આ તમારો શું આવી જાય? વિસ્તાર। એટલે કે તમારો વિસ્તાર શું મળશે? 6 થી વધારેનું મૂલ્ય। ચલો 6 થી વધારે એટલે કે અંતરાલ કેવી રીતે લખાશે?
તો ક્લોઝ ઇન્ટરવલ 6 થી લઈને ક્યાં સુધી જવાનું? ઇન્ફિનિટી સુધી. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? તો આ તમારો શું આવી જશે આનો જવાબ? આઈડિયા આવી ગયો કેવી રીતે કરવાનું છે? બીજી રીત કે તમને અહીંયાથી જ જવાબ મળી જાય. જો કેવી રીતે? રીત નંબર 2 માં પૂર્ણ વર્ગની રીતનું ક્રિયા તો કરવાની જ છે, પણ અહીંયાથી તમને જવાબ મળી જશે કે શું આવશે તે. કેવી રીતે? આ કોનું મૂલ્ય છે? વાયનું મૂલ્ય. આ કોનું મૂલ્ય છે? વાયનું. તો બીજી રીતમાં જો શું કરું મેં કે મને ખબર છે કે વાય બરાબર મને મળે, આગળની ક્રિયા કરવાની જરૂરી છે. હવે મને ખબર છે કે x + 2 વર્ગ થાય એટલે મિનિમમ આન્સર 0 થાય, 0 કરતાં વધારે મળે. બંને બાજુ 6 ઉમેરી નાખો તો મને શું મળે? જુઓ, x + 2 આખાનો વર્ગ વત્તા 6 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 વત્તા 6. આ શું બની ગયું તમારું? f(x) અથવા y ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 + 6 એટલે કે 6 થઈ ગયું. એટલે કે અહીંયાથી તમારું વિધેય વર્ગમૂળ લેવા કરતાં તમે બીજી રીતમાં અહીંયાથી આગળ વધી શકો આ રીતથી. સો આ થઈ જશે y > = 6. એટલે પાછો તમારો વિસ્તાર શું થઈ જશે? વિસ્તાર બરાબર 6 થી ઇન્ફિનિટી. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? એટલે મેં જોઈ શકું કે મારો આન્સર કયો સાચો છે? પહેલો વિકલ્પ. હવે JEE માટે જ્યારે પણ આવો ત્યારે ટૂંકી રીત હોવી જરૂરી છે આપણા પાસે. સો આ JEE માટેની સૌથી ટૂંકી રીત નંબર 3 કે જ્યારે પણ તમે ax² + bx + c નો વિસ્તાર શોધો, એટલે કે કઈ બહુપદી હોય? દ્વિઘાત બહુપદીનો વિસ્તાર શોધવાનો હોય, તો વિસ્તારનું મૂલ્ય કેવી રીતે નક્કી કરવાનું? એક સૂત્ર પરથી કે તમારે એક મૂલ્ય મેળવવાનું છે k એટલે તમે કોઈ એક મૂલ્ય મેળવી લો કે ધારો કે તે મૂલ્યને લઈ લો, મેં જે પણ મળ્યું હોય તો મેં લઈ લઉં છું મૂલ્ય k બરાબર મારે ગણતરી કરવાની 4ac - b² ના છેદમાં 4a. 4ac - b² ના છેદમાં 4a. હવે વાત આવે સર આ મૂલ્ય કયું થઈ ગયું? આ મૂલ્ય તમે પૂર્ણ વર્ગની રીત જો સાબિત કરો ને આ લઈને, તો તમને છેલ્લે જોવા મળે પૂર્ણ વર્ગ સાથે. સો તે જ મૂલ્ય આપણે જે અહીંયા +6 મળ્યું ને, આ જો અહીંયા તે જ સૂત્ર તમને ABCના સ્વરૂપમાં મળે. તો આ સૂત્ર આવે કે k બરાબર 4ac - b² ના છેદમાં 4a. પર વિસ્તાર કેવી રીતે નક્કી થાય? વિસ્તાર નક્કી કરવાની બે રીત. રીત નંબર 1 કે જો a ગ્રેટર ધેન 0, એ શું છે? x² નો સહગુણક. એટલે કે જો x² નો સહગુણક ગ્રેટર ધેન 0 તો વિસ્તાર બરાબર ક્લોઝ ઇન્ટરવલ k થી લઈને ઇન્ફિનિટી લખવાનું. અને બીજો કિસ્સો કે જો a <0 તો આનો વિસ્તાર બરાબર -∞ થી લઈને k સુધી આવે. ખ્યાલ આવી ગયો કેવી થઈ ગયું? બે કિસ્સા આવે. એટલે જો આપણે જોઈએ તો આપણું સમીકરણ શું છે? x² + 4x + 10. એટલે જો આપણે મેં આ રીતે અહીંયા કરું છું તો શું થઈ જાય? જુઓ કે અહીં a બરાબર શું મળશે મને? 1, b બરાબર 4 અને c બરાબર મને શું મળે છે? 10. એટલે મેં શું કરું છું? k નું મૂલ્ય મેળવું. એટલે k બરાબર 4ac 4 ગુણાકારમાં 10 એટલે કે 40 - b² એટલે કે 16 ના છેદમાં 4a એટલે કે 4 આવી ગયું. ચલો 40 - 16 કેટલું થઈ જશે? જુઓ 40 - 16 એટલે કે 24 ના છેદમાં 4 એટલે કે નું મૂલ્ય શું આવી ગયું? 6. હવે એ ધન છે કે ઋણ? ધન છે. એટલે માટે તમારો વિસ્તાર શું થઈ જશે? મેં કીધું તેમ k થી લઈને ઇન્ફિનિટી. એટલે કે મારો વિસ્તાર શું થઈ જશે? 6 થી લઈને ઇન્ફિનિટી સુધી. જેવી ડિગ્રી JEE માટેની. તો જો તમને સૂત્ર યાદ રહેતું હોય તો તમે કોઈ પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ સરળતાથી મેળવી શકો છો. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમારો ઉકેલ કઈ રીતે મળશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમે તેનો આન્સર કઈ રીતે મેળવશો. ચાલો હવે JEE એટલું ઇઝીલી તમને સવાલ નહીં પૂછે, થોડુંક ટ્વિસ્ટ કરીને, થોડુંક હેરાન કરીને તમને સવાલ પૂછે. એટલે છે દ્વિઘાત સમીકરણનો જ કિસ્સો લાગે, પણ થોડુંક અટપટું. એટલે કે તમને લાગે કે સર નવો કંઈ પ્રશ્ન બની ગયો, પણ એવું કંઈ નથી થતું. થોડુંક લોજિક લગાવશો તો તમારા પ્રશ્ન ખૂબ જ સરળતાથી થઈ જવાના છે. ઠીક છે? ચાલો તો ચાલુ કરીએ. એક નવો પ્રશ્ન લઉં છું કે જેમાં આપણે વિસ્તાર શોધવાનો છે પાછો.
ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે કે મારે પાછો વિધેયનો વિસ્તાર જ મેળવવાનો છે અહીંયા, પણ વિધેયના વિસ્તાર માટે સમીકરણ છે જે જરાક અટપટું આપેલું છે, એટલે આપણને લાગશે કે અરે આવું સમીકરણ તો મેં જોયું જ નથી કોઈ દિવસે, તો શું થઈ જાય તે જુઓ. તો તેના માટેનો પ્રશ્ન છે, આ નોટ ડાઉન કરી નાખજો બધી રીતો, એટલે તમને ખબર પડે કે પ્રશ્ન કઈ રીતે ઉકેલ મેળવવાના છે. પાછું સૂત્ર આ જ વાપરશો, એટલે મેં સૂત્ર છોડી દીધું છે હમણાં, સૂત્ર પાછો આપણે આમાં ઉપયોગ કરવાનો છે. સૂત્ર યાદ રાખજો, JEEમાં આવા ટૂંકા સૂત્ર ઘણા બધા આવે અને થોડુંક લોજિકલ સોલ્યુશન આવે. તો JEE તો ટૂંકી રીતે આવે, આખી પદ્ધતિનો ઉકેલ તમે કર્યો છે કે નહીં કર્યો તે થોડી જોવા જવાનું, કોઈ બોર્ડનું જેવું નથી કે તમે સોલ્યુશન લખવાના બધું ને બધા જ માર્ક મળે. ચાલો બીજો પ્રશ્ન મને આપેલો છે કે વિધેય બરાબર વિધેય f(x) મને આપેલું છે 9(x) ઓછા 3(x) વત્તા 1નો વિસ્તાર વિસ્તાર ખાલી જગ્યા છે. ચાલો હવે આનો વિસ્તાર મારે મેળવવાનો છે. 9(x) - 3(x) વત્તા 1નો વિસ્તાર. કયો વિધેય છે આ? ઘાતાંકીય વિધેય છે ને, એક્સમાં છે તે. તો આનો વિસ્તારમાં શોધીને આપવાનું છે. ચલો વિકલ્પ આપેલા છે તે જુઓ મને. પહેલું આપેલું છે -∞ થી ∞, પછી બીજું છે -∞ થી 0, ત્રીજું છે 0 થી ∞, ચોથું આપેલું છે 3/4 થી ∞. એટલે આપણને લાગે અરે ઘાતાંકીય વિધેય છે, કોઈ દિવસે 0 નહીં થાય, એટલે આપણે વિચાર આવે કે સર વિસ્તારમાં શું થઈ શકે. તો લોજિકલી વાત કરીએ. આ શું છે? ઘાતાંકીય વિધેય. આ શું છે? ઘાતાંકીય વિધેય. આ કયું વિધેય છે? અચળ અને ધન મૂલ્ય છે. તો ઘાતાંકીય વિધેયનો તમે જ્યારે પણ સરવાળા બાદબાકી કરો તો તેનો વિસ્તાર તો એનો એ જ રહેવાનો છે. મેં કીધું બધાનો છેદગણ થઈ જાય, સરવાળા બાદબાકી કરે તો મેં તમને આગળ કીધું કે બે વિધેયોનો સરવાળા બાદબાકી થયેલો હોય તો તેના વિસ્તારનો છેદગણ આવે. તો આપણને ખબર છે કે પ્રદેશમાં ગમે તે આવે, આનો વિસ્તારમાં મૂલ્ય ઋણ કોઈ દિવસે નહીં આવે. અને 9(x) તો 3 કરતાં x કરતાં વધારે જ આવવાનું છે મૂલ્ય. તમે x = 1 મૂકો તો આનો આન્સર 9 અને આનો આન્સર 3, મોટું થઈ ગયું. x = 2 મૂકો તો હવે 1/2 મૂકો તો વર્ગમૂળ 3, એટલે કે મને અહીંયા ખબર છે રીત નંબર 1 જો ધ્યાન રાખવાનું કે પહેલાંમાં મેં શું કરું કે મને ખબર છે કે 9(x) ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન 3(x) જ આવવાનું છે. ખ્યાલ આવ્યો મારી વસ્તુનો કિસ્સો કે 9(x) હંમેશા 3(x) કરતાં મોટું જ આવવાનું છે. ખાલી ઇક્વલ ક્યારે આવશે કે x = 0 પર. જો x = 0 લઈ લઉં તો મારો આન્સર શું થઈ જશે? 1 આવી જાય વિધેયનું મૂલ્ય. એટલે કે મારો આન્સર અહીંયા ગમે તે રીતે કરો તમારો આન્સર તમને શું જોવા મળશે? વિસ્તાર પ્રમાણે. તો આવા કિસ્સામાં સર આવે કે વિસ્તાર શોધીએ કેવી રીતે? તો ખાલી સાદુરૂપ આપીને તમે આન્સર લાવી શકો, ખાલી ટેકનિક શીખો. તો જો મેં અહીંયા વિધેયનું એક સાદુરૂપ આપું છું કે જેથી કરીને પાછું પેલું સૂત્ર વાપરીને જ આપણે આન્સર લાવશું. ચલો 9 ને મેં લખી શકું 3(2) આખાની ઘાત x લખું ચાલે? ઓછા 3(x) વત્તા 1. ચલો 9મા ધોરણમાં શીખેલા કે a² m અને તેની આખાની ઘાત n હોય તો મેં ક્યાં તો એને a² mn લખું અથવા a² આખાની ઘાત m પણ લખી શકું. એટલે કે મેં આ બંનેનું સ્થાન પરિવર્તન કરી શકું છું. તો જુઓ મને શું મળશે? 3(x) આખાનો વર્ગ ઓછા 3(x) વત્તા 1. એને ધારી લો થોડી વાર માટે કે ધારો કે 3(x) = t હોય તો આ શું મળી ગયું? જો t² - t વત્તા 1 એટલે કે ટીના સ્વરૂપનું દ્વિઘાત સમીકરણ મળી ગયું. અને મારે આનો વિસ્તાર શોધવાનો છે. એટલે પાછું તમને ખબર પડી ગયું કે a બરાબર શું આવશે? 1, b બરાબર -1, c બરાબર +1. પાછું k નું મૂલ્ય મેળવો. k શું છે મારા પાસે? મેં કીધું તેમ 4ac - b² / 4a. ચાલો 4a આવશે એટલે શું થઈ જશે? જુઓ મૂલ્ય બરાબરમાં 4ac એટલે કે 4 ગુણાકારમાં ac એટલે 4, -1² એટલે +1 અને નીચે શું આવવાનું? 4 એટલે કે 3/4 તથા એ શું છે? ધન. માટે વિસ્તાર તમારો શું આવી જશે આ કિસ્સામાં? વિસ્તાર આવશે ક્લોઝ ઇન્ટરવલ 3/4 થી ∞. એટલે તમે જોઈ શકો ડાયરેક્ટલી કે બીજો ચોથો વિકલ્પ છે તે મારો શું આવે? સાચો જવાબ આવે. તો આ રીતે તમે આનો ઉકેલ મેળવીને જવાબ સરળતાથી મેળવી શકો છો. તમારે ધ્યાન રાખવાનું કે તમે એની ગણતરી કઈ રીતે મેળવશો. ખ્યાલ આવી જશે કેવી રીતે થઈ જશે.
चलो आज किस्सो बीजा किस्सा माटे बी लागे कि द्विघात समीकरणનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનો કિસ્સો કે જો a ગ્રેટર ધેન 0 તો આનું ન્યૂનતમ મૂલ્ય કે મહત્તમ મૂલ્ય શક્ય નથી અને a લેસ ધેન 0 તો મહત્તમ મૂલ્ય કે અને ન્યૂનતમ મૂલ્ય શક્ય નથી. તો આ રીતે તમે એને નક્કી કરી શકો કે તમને જવાબ કઈ રીતે જોવા મળશે. ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું છે? તો આ રીતે તમારો જવાબ જોવા મળશે. તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન કઈ રીતે આવશે. ચાલો આગળ વાત કરીએ હવે બીજા પ્રકારના પ્રશ્નની. હજુ આપણે વિસ્તારના જ કિસ્સા જોઈએ છે કે કયો વિધેયનો વિસ્તાર કેવી રીતે શોધવાનો આવે. તો નેક્સ્ટ હજુ એક કિસ્સો જુઓ કે તમે આ વિધેયનો વિસ્તાર કેવી રીતે નક્કી કરી શકો. આનો પ્રદેશ તમે ટેક્સ્ટબુકમાં સોલ્વ કરેલો છે. ટેક્સ્ટબુકની અંદર તમે આવા પ્રશ્નોનો પ્રદેશ શોધેલો છે, પણ મારે હવે શોધવાનો છે કે વિસ્તાર કઈ રીતે આવશે. તો જુઓ હવે કે ટેક્સ્ટબુકના પ્રકારે તમે આ વિધેયનો વિસ્તાર કેવી રીતે મેળવી શકો છો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ કે કેવી રીતે તમે આનો વિસ્તારનો કિસ્સો બીજો મેળવવાનો છે તો મેળવશો. યોગ્ય પ્રશ્ન. ચાલો જુઓ. હવે જે પ્રશ્ન આવશે તે જુઓ. મને કીધું છે વિધેય f of x બરાબર આખા વર્ગમૂળમાં log આધાર 3 સાથે કાઉન્સમાં x² - 3x ના છેદમાં 4નો પ્રદેશ ખાલી જગ્યા છે. ચલો હવે આ વિધેયનો પ્રદેશ મેળવવાનો છે. આન્સર આપેલો છે -1 થી 4 વત્તા ક્લોઝ ઇન્ટરવલ 1 થી 4 -1 થી 4 પછી -∞ થી -1 યોગગણ 4 થી ઇન્ફિનિટી તથા લાસ્ટ -∞ થી -1 યોગગણ 4 થી ઇન્ફિનિટી. ખાલી સંવૃત્ત વિવૃત્તનો કેસ બદલેલો છે લોકોએ, ત્યાર પછી બધું એજ રીત રાખેલું છે. તો હવે મને કીધું છે કે તમે કઈ રીતે આ વિધેયનો વિસ્તાર નક્કી કરી શકો છો. એટલે મારે હવે નક્કી કરવાનું કે આનો વિસ્તાર કેવી રીતે આવશે. ચાલો તો જુઓ હવે આનો વિસ્તાર કેવી રીતે મેળવવાનો છે આપણે. તો સૌ પ્રથમ વિધેય કયું છે તે નક્કી કરો. વિધેયના પ્રદેશ મેળવવાનો છે, એટલે કે વર્ગમૂળના અંદરના વિધેયનું તમારું કામ છે. હવે આપણને ખબર છે કે જો log a વિથ બેઝ b આવે તો આપણને ખબર છે કે a નું મૂલ્ય હંમેશા 0 થી મોટું આવે અને b નું મૂલ્ય ક્યાં તો 1 થી મોટું અથવા b નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે આવવું જોઈએ. આપણે ખબર છે આધાર માટેનો કિસ્સો જોયેલો છે. તો આપણને અહીંયા ખબર છે કે b નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે અથવા આવવું જોઈતું હતું. તો b તો 3 આપેલું છે, એટલે કે b ની શરત તો બધી સેટિસ્ફાઈ થઈ ગઈ, 1 કરતાં મોટું છે. હવે એની શરત શું છે કે એ ધન હોવું જોઈએ, એટલે કે માટે મેં શું લખી શકું અહીંયા કે x² - 3x ના 4 નું મૂલ્ય 0 થી વધારે. ચલો હવે શું કરવાનું તે જુઓ કે આનું મૂલ્ય આપણે કેવી રીતે મેળવવાનું છે કે મને આન્સર મળી જાય. જુઓ અહીંયા ચાલો સાદુરૂપ આપો કેવી રીતે કરવાના છે તે જુઓ. તો હવે પહેલાં તો મારે આનું મૂલ્ય મેળવવાનું કે આનું મૂલ્ય કેવી રીતે આવશે. તો પહેલાં તો આખું વિધેય જો શું આપેલું છે મને log આધાર 3 સાથે x² - 3x ના છેદમાં 4 આખું મૂલ્ય ધન હોવું જોઈએ. પહેલાં તો કેમ આખું મૂલ્ય ધન? વર્ગમૂળમાં છે એટલા માટે, એટલે આખું મૂલ્ય ધન આવવું જોઈએ. ચાલો મેં કિસ્સો બતાવેલો તમને કે આવું આપેલું હોય log a આધાર b બરાબર x, તો એનું મૂલ્ય કોના બરાબર થઈ જાય? b ની ઘાત x બરાબર.
આ કિસ્સો આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છે લોગના સૂત્રમાં. તો અહીંયા મેં શું કરું, આ આધાર 3 છે, આ એ છે, આ 0 છે એટલે આ x થઈ ગયું, આ b થઈ ગયું ને આ a થઈ ગયું. માટે મેં લખી શકું x² - 3x/4 નું મૂલ્ય 3 ની ઘાત 0 કરતાં મોટું હશે. બરાબર છે. જો આ કિસ્સો વાપર્યો છે મેં, એની જગ્યાએ આખું આ લઈ લીધું, બી આ લીધું અને એક્સ આ લીધેલું છે. ખાલી અસમતા છે તો અસમતા રાખેલી છે. ચલો કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે આન્સર શું આવે 1. માટે x² - 3x ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ શું આવવાનું છે મારા પાસે 1/4 આવશે. ચલો સાદુરૂપ આપો હવે આગળ. તો 4 આ બાજુ ચોકડી ગુણાકાર થઈ જશે એટલે મને મળશે x² - 3x ઇઝ ગ્રેટર દેન 4. 4 આ બાજુ સાઈડ લઈ જાઓ એટલે તમને મળશે x² - 3x - 4 ગ્રેટર દેન 0. ચલો 4ના અવયવ 3 ગુણાકારમાં 1, 4 ગુણાકારમાં 1 કરી શકો એટલે તમને અહીંયા અવયવ કઈ રીતે આવશે, પહેલું આવશે x - 4 ગુણાકારમાં x + 1 ગ્રેટર દેન 0. અસમતા ઉકેલવાની રીત તમને શીખવાડેલી જ છે બધી, કંઈ વધારે કરવાનું નથી. મેં કીધું તેમ પહેલાં -ઇન્ફિનિટી પછી +ઇન્ફિનિટી. આ ક્યારે 0 બનશે, -1 આગળ, આ ક્યારે 0 બનશે, +1 આગળ. ખાલી ગ્રેટર દેન 0 એટલે કે સંવૃત અંતરાલ વિવૃત અંતરાલ આવશે. પહેલું આવશે -1 અને પછી આવશે +4. કીધેલું કે કોઈ પણ એક જગ્યાએ મૂલ્ય ચકાસો. -1 થી ઇન્ફિનિટીમાં તમે -2 મૂકી શકો છો. ચલો -2 મૂકીએ એટલે આ માઇનસ અને આ પણ માઇનસ ગુણાકારમાં માઇનસ એટલે કે પ્લસ, એટલે પહેલું વિધેયનો જવાબ પ્લસ આવશે. એટલે કે મારો આલેખ પહેલાં ક્યાં આવશે, અહીંયા. ચલો 1 ની ઘાત કેટલી છે, અયુગ્મ, એટલે કે આ રીતે, અને આ રીતે મારો આલેખ આવશે. અહીંયા ધન અને અહીંયા શું આવશે, ઋણ. આ રીતે આપણે શીખેલા જ છે, તે રીતે જ કરવાનું છે. ચલો મને શું જોઈએ છે, ધન વિસ્તાર. ધન વિસ્તાર મને જોઈએ ને, તો ધન વિસ્તાર કયો આવ્યો, -ઇન્ફિનિટી થી 1 અને 4 થી લઈને ઇન્ફિનિટી. માટે તમારો જવાબ શું આવશે કે તમારો પ્રદેશ બરાબર -ઇન્ફિનિટી થી -1 યોગગણ 4 થી લઈને ઇન્ફિનિટી આવી જશે. આ પ્રક્રિયા અસમતાની એટલે શીખવાડેલી હતી કારણ કે પ્રદેશમાં કામ લાગે છે. એટલે પહેલાં આ ટોપિક બતાવેલો છે આખો તમને કે કેવી રીતે આનો ઉકેલ મેળવવાનો છે. તો આ પ્રશ્ન ફટાફટ થઈ જાય આપણાથી. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. તો આનો પ્રદેશ શું મળી ગયો આપણને, આ રીતે અંતરાલમાં જોવા મળશે. ખ્યાલ આવી જશે. ચાલો નેક્સ્ટ જુઓ બીજો. એના પછીનો પ્રશ્ન છે પાછો વિસ્તારના કિસ્સામાં, તે જોઈએ. તો આ કિસ્સો ધ્યાન રાખવાનો કે લોગ જ્યારે પણ આવે ને ત્યારે તમારે સાવચેતીપૂર્વક પ્રશ્નનો ઉકેલ મેળવવાનો છે. તમે પ્રશ્નનો ઉકેલ ડાયરેક્ટ નહીં મેળવો તો તમારો આન્સર નહીં આવે. એવો હજુ એક જોઈશું લોગવાળો કે જેનો વિધેય કેવી રીતે મેળવવાનો આવે તે જુઓ. તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે જુઓ. નેક્સ્ટ પ્રશ્ન જે મારે જોવાનો છે તે જુઓ કે વિધેય f(x) બરાબર x² + x + 2 ના છેદમાં x² + x + 1 નો વિસ્તાર શોધો. વિસ્તાર ખાલી જગ્યા છે. ચાલો હવે આવા વિધેયના પ્રદેશો તમે બહુ મેળવેલા છે પ્રશ્નમાં, તમારા ટેક્સ્ટબુકમાં જ મેળવેલા છે કે પ્રદેશ શું આવે, છેદગણ 0 નહીં થવો જોઈએ તે બિંદુ, r - તે બિંદુ કે જ્યાં છેદ 0 થઈ જાય તે બિંદુને તમે માઇનસ કરી નાખો તો તમને તેનો પ્રદેશ મળી જાય. પણ મારે હવે શું શોધવાનો છે, આવા વિધેયનો વિસ્તાર. ચલો આનો વિસ્તાર કેવી રીતે મેળવવાનો. પહેલાં તો મેં કીધું કે જો પહેલાં તો અહીં પ્રદેશ પહેલાં નક્કી કરો શું આવે. તો અહીં આપણને ખબર છે કે પ્રદેશ શું આવવાનો છે. પહેલાં વિકલ્પ લખી લઈએ પછી લઈએ પ્રદેશ શું છે. વિકલ્પ મને આપવામાં આવેલા છે, પહેલું તો 1 થી લઈને ઇન્ફિનિટી, બીજો આન્સર આપવામાં આવેલો છે 1 થી લઈને 1/7, ત્રીજો વિકલ્પ આપવામાં આવેલો છે 1 થી લઈને 7/3 અને ચોથો વિકલ્પ આપવામાં આવેલો છે 1 થી લઈને 7/5. ચલો મારે આ જોવાનું છે કે મારો આન્સર કયો આવશે તે. ચલો તો હવે જો સૌપ્રથમ કે પ્રદેશ શું આવે. પ્રદેશ બરાબર મને ખબર છે કે r - x ના એવા મૂલ્ય કે જ્યાં x² + x + 1 = 0 થઈ જાય. પરંતુ આપણને ખબર છે કે આ દ્વિઘાત સમીકરણ તો 0 થાય જ નહીં, કારણ કે આનું b² - 4ac તમે ગણો તો અહીંયા તમને a બરાબર 1 આપેલું છે, b બરાબર 1 છે, c બરાબર 1 છે. તો b² - 4ac એટલે કે 1 - 4 = -3 થઈ ગયું. એટલે કે બીજ શક્ય નહીં થાય તેવા કિસ્સા આવી ગયા ને આપણા પાસે. એટલે કે આ કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે 0 થશે નહીં. એટલે કે અહીંયા થશે શું ગણતરી, આ તો ખાલી તમને જસ્ટ રફમાં બતાવ્યું કે અહીંયા લખી શકો કે અહીં x² + x + 1 નું મૂલ્ય કોઈ પણ દિવસે 0 શક્ય
નથી, માટે આ ગણ શું થઈ જવાનો? ખાલી ગણ. માટે પ્રદેશ શું થઈ જવાનું? આર માઇનસ ખાલી ગણ, એટલે કે શું આવવાનો પાછો? આર. એટલે તમારો પ્રદેશ શું આવે? અહીંયા આર આવી જાય. તો પ્રદેશનો કિસ્સો પૂછ્યો નથી, પણ બતાવ્યો કે આનો પ્રદેશ શું આવશે? આર. હવે મારે શોધવાનું શું છે? આનો વિસ્તાર. ચલો, વિસ્તાર જ્યારે પણ શોધવાનો એટલે આપણી રીત, પહેલી રીત જે કરેલી તે સૌથી બેસ્ટ રીત છે કે જેનાથી તમને દર વખતે આન્સર મળી જ જશે. કે વિસ્તાર માટે એફ ઓફ એક્સ બરાબર શું મૂકતા? વાય મૂકતા. ચલો, એફ ઓફ એક્સ બરાબર વાય મૂકીએ તો આપણને શું મળશે? વાય બરાબર એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 2 ના છેદમાં એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા 1. ચલો, ચોકડી ગુણાકાર કરીને એક્સને સૂત્રનો કરતા બનાવવાનો મેં કીધેલું, તમને યાદ છે ને? ચલો, તો એક્સને સૂત્રનો કરતા બનાવવાની ટ્રાય કરીએ કે થાય કે નહીં થાય. નહીં થતો હોય તો પછી બીજી એક રીત બતાવું. તો પહેલું આવી જશે વાય ગુણાકારમાં એક્સ સ્ક્વેર વત્તા વાય એક્સ વત્તા 1 બરાબર એક્સ સ્ક્વેર વત્તા, સોરી, અહીંયા વાય આવશે અને વત્તા 2. ચલો, બધા પદ આપણે લઈ જાઓ તો મને મળશે વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. મેં બધા સૂત્રવાળા પદો સાથે લખું છું. અને વાય માઇનસ 2 બરાબર 0. ચલો, નેક્સ્ટ શું મને મળશે? વાય એક્સ સ્ક્વેર કોમન કાઢી શકું અહીંયાથી એક્સ કોમન કાઢું તો વાય માઇનસ 1 ગુણાકારમાં એક્સ સ્ક્વેર વત્તા વાય માઇનસ 1 ગુણાકારમાં એક્સ વત્તા વાય માઇનસ 2 બરાબર 0. ચલો, થોડી વાર માટે જો મેં આને એ ધારી લઉં, બી ધારી લઉં અને સી ધારી લઉં તો મને શું મળે? એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ પ્લસ સી બરાબર 0. એક દ્વિઘાત સમીકરણ કયા ચલ માટે? એક્સ ચલ માટે. કારણ કે વાયનું મૂલ્ય મેળવવાનું છે એટલે અહીંયા ટેકનિક સમજો કેવી રીતે કરું છું, કારણ કે ડાયરેક્ટ આન્સર નહીં મળે આવા કિસ્સાનો. એટલે અહીંયા વાતનો કિસ્સો સમજજો કે કેમ આવું થાય છે. મને એક્સ ચલ માટે શું મળી ગયું? દ્વિઘાત સમીકરણ. એક્સ એટલે શું આવે? મારો પ્રદેશ. કઈ સંખ્યા આવી? વાસ્તવિક સંખ્યા. તો 10મા ધોરણ પર જઈએ કે 10મા ધોરણમાં આપણને કોઈ પણ દ્વિઘાત સમીકરણનો બીજ વાસ્તવિક સંખ્યા ક્યારે મળતું હતું? કે જ્યારે તેના વિવેચકનું મૂલ્ય 0 અથવા 0 કરતાં વધારે હોય. આપણે 3 કિસ્સા જોયેલા કે ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 તો વાસ્તવિક અને ભિન્ન મૂલ્ય, ઇક્વલ્સ ટુ 0 આવે તો સમાન અને વાસ્તવિક અને સમાન મૂલ્ય, અને લેસ દેન 0 આવે તો વાસ્તવિક મૂલ્ય મળે નહીં. તો આપણને ખબર છે કે x બિલોંગ્સ ટુ આર માટે વિવેચક, કોનો વિવેચક? આ સમીકરણનો વિવેચક 0 અથવા 0 કરતાં શું આવશે? વધારે આવશે. આનો માટે વિવેચક શું લખાશે? બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 થઈ જશે. ચલો, બી શું છે મારા પાસે? વાય માઇનસ 1નો વર્ગ. 4ac છે વાય માઇનસ 1 અને આ છે વાય માઇનસ 2 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. ચલો, અવયવીકરણ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ સાદુરૂપ આપો. જો વાય માઇનસ 1 અહીંયા પણ છે ને વાય માઇનસ 1 અહીંયા પણ છે તો ડાયરેક્ટ વાય માઇનસ 1 કોમન કાઢો, પાછો વર્ગ કરો, ગુણાકાર કરો, અવયવ પાડો કરવાની કંઈ કરવાની જરૂર નથી. તો વાય માઇનસ 1 સામાન્ય કરી નાખો તો તમારા પાસે બચશે વાય માઇનસ 1 પહેલાં તો બ્રેકેટમાં -4 ગુણાકારમાં વાય એટલે કે -4y પ્લસ 8 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 થઈ જશે. માટે મને શું મળશે? વાય માઇનસ 1 માઇનસ 3y પ્લસ 7 ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. માઇનસ સામાન્ય કરીને આખા સમીકરણને માઇનસ વડે ગુણો અને અહીંયા માઇનસ લઈ લો સામાન્ય, તો મને શું મળશે? જો વાય માઇનસ 1 આ થઈ જશે 3y માઇનસ 7, આને માઇનસ વડે ગુણ્યું તો અસમતા બદલાઈ જશે અને આ થઈ જશે 0. એટલે વાયના મને કેટલા મૂલ્ય મળ્યા? 2. વાય બરાબર -1 અને વાય બરાબર 1. ચલો, તો હવે શું કરીએ આના માટે તે જુઓ કે આનો આન્સર શું આવી જવો જોઈએ તે જો. વાય બરાબર 1 શું આવશે તે જુઓ મારા માટે. તો આપણે જોઈએ અહીંયા કે મને અસમતા બનાવવાની છે પાછી. જો અહીંયા બનાવું છું સાઈડમાં એટલે તમને ખ્યાલ આવશે કેવી રીતે કરવાનું છે. તો આના માટે આપણને ખબર છે કે વાયના કેટલા મૂલ્ય મળ્યા? એક વાય બરાબર 1 મળ્યું અને બીજું મળ્યું 7/3. સંખ્યા રેખા બનાવો વાય ચલ માટે -∞ થી ઇન્ફિનિટી. ચલો, ક્લોઝ ઇન્ટરવલ, કારણ કે બંનેમાં લેસ દેન ઇક્વલ્સ ટુ આપેલું છે 1 અને 7/3 અહીંયા આવશે. ચલો, 1 કરતાં મોટામાં 0 મૂકીને ચેક કરો કે અસમતા સાચી પડે કે નહીં પડે. તો 0 મૂકો. ચલો, 0 મૂકીને ચકાસો કે અસમતા સાચી પડે કે નહીં પડે. તો 0 મૂકું તો 0 એટલે -1 અને આ -7, -1 -7 એટલે કે +7, લેસ દેન 0 શક્ય નથી. એટલે કે આ મારો અસમતાનો ઉકેલ આપે નહીં, અથવા તો અહીંયા ધન આન્સર આવશે. એટલે કે મારો આલેખ આવો બનશે. જો અહીંયા આ ધન
આ ધન અને ઋણ. મને શું જોઈએ છે? લેસ ધેન 0 એટલે કે ઋણ બનાવે, અને ઇક્વલ્સ ટુ 0 થાય તે પણ કિસ્સા જોઈએ. એટલે કે મારો અંતરાલ પ્રારંભિકમાં મને મળશે કે 1 થી લઈને 7/3. પર આવો તો કોઈ ઓપ્શન મને દેખાતો જ નથી. તો 1 0 તો બનાવે છે, પણ 1 લીધો કેમ નહીં? y બરાબર 1 0 તો બનાવે છે, પણ મેં 1 લેતો નથી. એનું કારણ શું છે તે સમજાવું. કે જો મેં y બરાબર 1 લઈ લઉં ને, શું લઈ લઉં? હવે વાત આવે કે સર y બરાબર 1 આવે છે ઉકેલમાં, તો તમે કેમ નથી લીધો? તો અહીંયા લખવાનું કે અહીં y બરાબર 1 શક્ય નથી. કારણ કેમ? કે તમે આ સમીકરણ જે બનાવ્યું ને, આવ્યું આ સમીકરણ, તેમાં y બરાબર 1 મૂકીને જુઓ શું થઈ જાય. અહીંયા 1 મૂકું તો મને આવું મળે. જો સાઈડમાં જરાક તો કિસ્સો બતાવું છું કે મેં y બરાબર 1 લઉં એટલે મને મળે x² + x + 2 ના છેદમાં x² + x + 1. સાદુરૂપ આપો એટલે મને મળે x² + x + 1 બરાબર x² + x + 2. x² x કેન્સલ, તો 1 બરાબર 2. પણ ગણિતિક રીતે તો આ શક્ય છે નથી. એટલે 1 શક્ય નહીં આવે. 1 થી નાનું મૂલ્ય હશે તો શક્ય થઈ જશે. હવે 1 થી મોટું મૂલ્ય એટલે કે ગ્રેટર ધેન 1 લઈ લઉં કે y ઇઝ ગ્રેટર ધેન 1, એટલે કે આ શું બતાવી શકો તમે કે y ઇઝ ગ્રેટર ધેન 1 છે. સો આ પણ શું આવશે? ગ્રેટર ધેન 1. અહીંયા લઈ જાઓ એટલે તમારો આન્સર આવશે કે 2 ઇઝ ગ્રેટર ધેન 1 આવી જશે સાબિતી આપશો એટલે. તો આ કિસ્સો તમે સાબિતીમાં લઈ શકો. y બરાબર 1 શક્ય નથી, માટે વિસ્તાર તમારો શું આવી જશે? ઓપન ઇન્ટરવલ 1 થી લઈને 7/3 સમૃદ્ધ અંતરાલમાં. એટલે જોઈ શકો છો તમને કે સી વિકલ્પ જે છે, એટલે કે ત્રીજો વિકલ્પ તમારો શું આવશે? સાચો જવાબ આવશે. તો આવા પ્રકારે તમે પ્રશ્નને જોઈને સાદુરૂપ આપીને જવાબ મેળવી શકો છો કે તમારે ગણતરી કઈ રીતે કરવાની છે અને જવાબ કેવી રીતે મેળવવાના છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે આમાં. એટલે ધ્યાન રાખજો કે આવા પ્રકારના વિધેયના વિસ્તાર તમે કઈ રીતે ગણીને મેળવી શકો છો. ચાલો હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. હજુ એક હવે ઘણીવાર એવા પ્રશ્ન પણ આવે ને કે એક્સ્ટ્રા માહિતીઓ બહુ બધી આપેલી હોય પણ તમારી જરૂરત નહીં હોય, તો તે કેવી રીતે કરવાનું તે જોઈ લો. ટૂંકી રીતો, લોજિકલ ક્વેશ્ચન્સ બહુ જ અગત્યના છે. જો તમે એ નહીં કરો તો તમારો જવાબ આવશે નહીં. તો હવે એક પ્રશ્ન આપણે એવો જોઈએ છે કે જેને કેવી રીતે લોજિકલી પણ સોલ્વ થઈ શકે અને ગાણિતિક રીતે પણ સોલ્વ કરી શકો. બંને મેથડ છે, પણ JEEમાં ગાણિતિક મેથડમાં સમય વધારે લાગી શકે છે. તો તે તમારે ધ્યાન રાખવાનું કે તમારો સમય ઓછો બગડે અને તમારી ગણતરી વહેલી થાય. ચલો તો નેક્સ્ટ જો પ્રશ્ન, આ એક છેલ્લો પ્રશ્ન લઈએ આજના વિડીયોમાં, કારણ કે વધારે પ્રશ્નો જો આવશે નેક્સ્ટ પ્રશ્નમાં તે જોઈશું. કે મને કીધું છે કે જો f of x એ દ્વિઘાત બહુપદી છે જ્યાં f of x + 3 માઇનસ f of x બરાબર 3x + 5 છે એવરી બધા જ x માટે, તથા f of 0 નું મૂલ્ય 4 છે હોય તો તે બહુપદી ખાલી જગ્યા છે. બહુપદી શોધવાની છે, એવી બહુપદી કે જેમાં f of 0 નું મૂલ્ય શું આપેલું છે? 4, તથા આ સંબંધ આપેલો છે કે f of x + 3 માઇનસ f of x બરાબર 3x + 4 છે. ઓપ્શન આપેલા છે તમને x² + x + 24, બીજી બહુપદી છે 3x² + x + 24, 1/3 x² + 2x + 9, અને લાસ્ટ આપેલી છે 1/6 3x² + x + 24. ચલો હવે આમાં મારે જોવાનું કે મારો આન્સર કયો આવે છે. મારે તો પહેલાં દ્વિઘાત બહુપદી કઈ આવે તે શોધવાની છે. તો જે શોધવાની છે તેને ધારી લો ડાયરેક્ટલી કે ધારો કે બહુપદી, હવે દ્વિઘાત બહુપદી મને ખબર છે કયા સ્વરૂપમાં આવે છે. તો પહેલાં તો ધારણા કરો કે બહુપદી f of x બરાબર ax² + bx² + c છે. હવે મારે શોધવાનું શું કોના મૂલ્ય? a, b અને c ના મૂલ્ય શોધવાના. ચલો પહેલી શરત કે અહીં f of 0 બરાબર 4 છે, એટલે કે જ્યાં જ્યાં x આવે ત્યાં શું મૂકવાનું મારે? 0. માટે a ગુણાકારમાં 0 + b ગુણાકારમાં 0 + c બરાબર 4,
માટે મને એક અચળાંક સી મળી ગયો કે સીનું મૂલ્ય શું આવી જશે 4. ચલો બીજી શરત કે એફ ઓફ એક્સ પ્લસ 3 માઇનસ એફ ઓફ એક્સ બરાબર 3x વત્તા 5. ચલો બે વિધેયો સમાન બતાવેલા એટલે પહેલાં એફ ઓફ એક્સ પ્લસ 3નો અર્થ કે જ્યાં જ્યાં એક્સ આવે ત્યાં એક્સ પ્લસ 3 મૂકો એટલે કે અહીંયા જ્યાં જ્યાં એક્સ હશે ત્યાં એક્સ પ્લસ 3 સોરી બી એક્સ જ આવશે, અહીંયા બી એક્સ સ્ક્વેર નથી. ચલો તો અહીંયા શું આવશે એ ગુણાકારમાં એક્સ પ્લસ 3 આખાનો વર્ગ વત્તા બી ગુણાકારમાં એક્સ પ્લસ 3 વત્તા સી માઇનસ એફ ઓફ એક્સ એટલે માઇનસ થવાનું એટલે માઇનસ એ એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ માઇનસ સી ઇક્વલ્સ ટુ 0 સોરી બરાબર 3x વત્તા 5. ચલો સીસી તો કેન્સલ થઈ ગયું, સીસી તો શું થઈ ગયું કેન્સલ. ચલો સાદુરૂપ આપો કેવી રીતે આવવાનું છે તે જુઓ અહીંયા કે તમે ગણતરી કરીને જવાબ કઈ રીતે મેળવશો. તો જુઓ અહીંયા માટે આનો વર્ગ કરો એટલે કે એ એક્સ સ્ક્વેર વત્તા એ પ્લસ બી આખાનો વર્ગ 6x તો 6ax વત્તા 9a વત્તા bx વત્તા 3b માઇનસ એ એક્સ સ્ક્વેર માઇનસ બી એક્સ બરાબર 3x વત્તા 5. ચલો કેન્સલ શું થાય એ એક્સ સ્ક્વેર કેન્સલ માઇનસ બી એક્સ પ્લસ બી એક્સ કેન્સલ એટલે હવે તમારા પાસે બચી ગયું 3 પદ. એક બચી ગયું તમારી પાસે 6ax વત્તા 9a વત્તા 3b બરાબર 3x વત્તા 5. ચલો આ પણ એક વિધેય છે અને આ પણ એક વિધેય છે એટલે કે વિધેય સરખા ક્યારે આવે જ્યારે અનુક્રમે પદ સમાન હોય એટલે કે એક્સ વાળા પદને તમે એક્સ સાથે સરખાવી દો અને આ અચળ પદ આવે તો તેને કોના સાથે સરખાવો અચળ પદ સાથે. એટલે આપણને શું જોવા મળે જુઓ 6ax બરાબર ax સોરી 3x xx કટ તો માટે a બરાબર 3/6 અથવા તમે લખી શકો 1/2. આ કોનું મૂલ્ય મળી ગયું તમને એનું મૂલ્ય મળી ગયું. ચલો બીનું મૂલ્ય મેળવવા માટે આ ચર્ચા છે કે 9a પ્લસ 3b બરાબર 5. એ બરાબર શું મળ્યું 1/2 એટલે કે 9/2 વત્તા 3b બરાબર 5 માટે 3b બરાબર 5 ઓછા 9/2 5 દુ 10 ઓછા 9 એટલે કે 1/2 એટલે કે b બરાબર થઈ જશે 1/6. તો હવે તમે તમારું સમીકરણ લખી શકો માટે મારું સમીકરણ મેં અહીંયા સાઈડમાં લખું છું કે મારું સમીકરણ આવશે એફ ઓફ એક્સ બરાબર એ એની જગ્યાએ શું લખવાનું 1/2x² પ્લસ બીની જગ્યાએ 1/6x પ્લસ સીની જગ્યાએ શું લખી શકો તમે 4. ચલો 6 લસા લઈ લો એટલે અહીંયા આવશે 3x² વત્તા x વત્તા 24/6 1/6 સામાન્ય કાઢી નાખો તમે એટલે તમને શું મળશે 3x² વત્તા x વત્તા 24. તો આ તમારું શું આવી ગયું એફ ઓફ એક્સ. તો ગણતરી કરીને જોયું તમને કે આન્સર કયો મળશે આ ડી વાળો જો વિકલ્પ છે તો ચોથો વિકલ્પ તમારો શું આવી જશે આનો આન્સર. તો આ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો. પરંતુ જ્યારે પણ તમે JEEમાં આવો એટલે તમારે વિચારવાનું કે મેં ટૂંકી રીતે કે ફટાફટ કે ઝડપમાં ઝડપી કઈ રીતે પ્રશ્નનો ઉકેલ મેળવવો. તો સૌ પ્રથમ જે મેથડ આવે જેને આપણે કહીએ છીએ ટ્રાયલ એન્ડ એરર મેથડ. પ્રયત્ન કર્યો, પ્રયત્ન સફળ જાય કે વિફળ જાય, પ્રોબેબિલિટી કરીને તેવી રીતે. તો તે પહેલાં કરી જોવાનું. ઘણીવાર એવું થાય કે બધા વિકલ્પ કેન્સલ થઈ જતા એક જ સાચો વિકલ્પ બચતો હોય તો તે મારો જવાબ આવે. તો અહીંયા એવી કઈ શરત છે જે મને ફટાફટ જવાબ આપી શકે છે? તો એ શરત છે આઈરિયા કે એફ ઓફ 0 નું મૂલ્ય શું છે 4. આ બધા શું છે એફ ઓફ એક્સ જ હતા ને. તો ડાયરેક્ટ ઓપ્શનમાં મૂકીને જોઈ લો ને કે કોનો જવાબ 4 આવે છે. તો મેં શું કરું કે મેં શરત લઈ લીધી અહીંયા જો બતાવું છું સાઈડમાં કે એફ ઓફ 0 બરાબર 4 લઈ લો. ચલો વિકલ્પ એ ચકાસું. વિકલ્પ એ શું છે x² વત્તા x વત્તા 24 એટલે શું થઈ જશે 0 વત્તા 0 વત્તા 24. મને શું જોઈતું હતું 4 નહીં આવ્યો વિકલ્પ એ ખોટો. બી વિકલ્પ છે 3x² વત્તા x વત્તા 24 પાછું x બરાબર 0 મૂકવું એટલે કે 0 વત્તા 0 વત્તા 24 પાછું નહીં આવ્યું. ત્રીજામાં છે સી વિકલ્પમાં 1/3 બાર લઈ લો 0 વત્તા 0 અને અહીંયા શું છે 9 એટલે 9/2 એટલે કે 3 આવ્યો જવાબ. આ પણ જવાબ નથી. અને ચોથો વિકલ્પ જુઓ તો 1/6
0 વત્તા 0 વત્તા 24, 24 ભાગ્યા 6, 4. આવી ગયો જવાબ. પતી ગયો 10 સેકન્ડની અંદર તમારો કેલ્ક્યુલેશન. વિધિન 10 સેકન્ડ્સ તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. જો આપણે કેટલી બધી મગજમારી કરી કે ત્યારે જઈને મારું વિધેય મળ્યું, અહીંયા વિકલ્પ પરથી ડાયરેક્ટ મળી ગયું. એટલે ઘણા બધા એવા પ્રશ્ન આવશે કે જેમાં તમે ટૂંકી રીતનો પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ કે હા વિકલ્પો પરથી તમે આન્સર કેવી રીતે મેળવી શકો. એવી કઈ શરત છે જે વિકલ્પોને પણ સમાધાન કરી આપે છે. તો તેના પરથી તમે જોયું કે જો તરત જ આન્સર આવી ગયો, 4 ગણતરી કરીને 4 ગણતરીમાં જવાબ આવી ગયો. તો આ બધું શીખવું તમારા માટે વધારે જરૂરી છે કે કેવી રીતે તમે MCQમાં ફટાફટ આન્સર લાવી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશું. તો આજના વિડીયોમાં આપણે આટલું કરીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા નવા પ્રશ્નો સાથે કે જે JEE 2019માં થયેલી તે અને 2020માં જે 3 પેપર થયા હતા તેમાં 6 પેપર તો એ 6 પેપરમાં કયા પ્રશ્નો વિધેયના સ્વરૂપમાં આવેલા હતા 11મા ધોરણના આધાર પર, અને તે જ પ્રશ્ન 2019માં કયા આવેલા હતા જે 11મા ધોરણના વિધેય સંબંધ પર આધારિત છે તેની ચર્ચા કરીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.